ઇઝ 926 થી 1985 ફાયરમેનની કુહાડી માટેનો ભારતીય ધોરણ બીજું સંશોધન ઇઝ 926 થી 1985 એ ભારતીય ધોરણ છે જે ફાયરમેનની કુહાડીની રચના, સામગ્રી, કદ અને ઇન્સ્યુલેશન માટેની વિશિષ્ટતાઓને વ્યાખ્યાયિત કરે છે. આ ધોરણનું બીજું સંશોધન 1985માં કરવામાં આવ્યું હતું અને તે હાલમાં પણ માન્ય છે. મુખ્ય લક્ષણો 1. કુહાડીનું માથું એક્સ હેડ. સામગ્રી સ્ટીલ. કેમિકલ સંયોજન કાર્બન 0.75% થી 0.85%. મેંગેનીઝ 0.50% થી 0.80%. ફોસ્ફરસ અધિકતમ 0.050%. સલ્ફર અધિકતમ 0.050%. સિલિકોન અધિકતમ 0.250%. પ્રક્રિયા ફોર્જિંગ અને હાર્ડનિંગ દ્વારા બનાવવું. 2. કુહાડીનું હેન્ડલ એક્સ હેન્ડલ. સામગ્રી ઇન્સ્યુલેટેડ સ્ટીલ. ઇન્સ્યુલેશન વલ્કેનાઇઝ્ડ રબર. ઇન્સ્યુલેશન ક્ષમતા 20,000 વોલ્ટ સુધી 20 કિલોવોલ્ટ. પ્રમાણપત્ર ઇઝ 1977-1975 મુજબ હોવું જોઈએ. 3. કુહાડીનું માપ ડાયમેન્શન્સ. કુહાડીનું માથું લંબાઈ 200 મીમી, પહોળાઈ 150 મીમી અને જાડાઈ 25 મીમી. હેન્ડલની લંબાઈ 800 મીમી સામાન્ય. કુલ વજન અંદાજે 1.2 કિલોગ્રામ. 4. પ્રદર્શન પરીક્ષણ પરફોર્મન્સ ટેસ્ટિંગ. ઇન્સ્યુલેશન પરીક્ષણ 20,000 વોલ્ટ સુધીની ઇન્સ્યુલેશન ક્ષમતા ચકાસવી. કટિંગ પરીક્ષણ માઇલ્ડ સ્ટીલ બાર પર કટિંગ ક્ષમતા ચકાસવી. 5. ઉપયોગ અને જાળવણી યુસેજ એન્ડ મેન્ટેનન્સ. ઉપયોગ આગ લાગેલી જગ્યાએ પ્રવેશ મેળવવા, અવરોધો દૂર કરવા અને બચાવ કામગીરી માટે. જાળવણી કુહાડીના માથા અને હેન્ડલને સ્વચ્છ અને સૂકું રાખવું, ઇન્સ્યુલેશનને નુકસાનથી બચાવવું અને નિયમિત પરીક્ષણ કરવું.